શું લાગે છે ઓડિયન્સ શકે છે હે આમનું હા આ કેટલી ગાંઠો વાયરી છે અહીંયા એ તો ભાંડે વાટી આ ગાંઠો છોડવામાં પછી થાકી જાશો તમે અહીંયા તો આમ ખોસી દીધું છે હે લપેટી દીધું આ લપેટી આ એકવાર હોટફેટમાં આવે એટલે લપેટી દીધું દે ધના ધન કરી નાખો 3, 2, 1. Wow! Oh my god. Hello. આરતી શું છે જમવામાં? આજે તમારું ફેવરેટ બનાવવું છે જમવામાં ભજીયા કાંદાના. ઓકે. તો એક સાઈડ કાંદાના ભજીયા અને મેથીના ભજીયા. મેથીના ભજીયા કોના ફેવરેટ છે? કોઈના નહીં, મારા એટલા ના ભાવે પણ મેથી છે તો મેં કીધું બનાવી નાખું. ભાવે થોડાક ભાવે, વધારે ના ભાવે ભજીયા મેથીના. ઓકે. અને આ કાંદાના ભજીયા ચાંદનીના ફેવરેટ પણ છે મારા હાથના. ઈ મને કેટલી વાર કે બનાવવાના. મારા માઈકે જઈએ ત્યારે બનાવી છે ને કાંદાના ભજીયા. વિડિયો પણ એક નાખ્યો છે. ઓકે. આજે શનિવાર છે, હું ઓફિસ થી આવી ગઈ છું ઘરે. જેનીસને છુટ્ટી છે અને બીજા બધા જે ઘરમાં છે, મારા મમ્મી પપ્પા ભાઈ ભાભી બધા ભિવંડી ગયા છે લગનમાં. 2 દિવસનો પ્રોગ્રામ છે, શનિ અને રવિ. તે શનિવાર છે, એ લોકો હમણાં જ વયા ગયા. બપોરે જમીને એ લોકો નીકળી ગયા હતા. તો હું ઓફિસ થી હમણાં આવી, હવે ડિનરની તૈયારી કરું છું. અને જેનીસને હું જાશું કાલે રવિવારે ભિવંડી. તો કાલે અમને 2 જગ્યાએ આમંત્રણ છે. એક તો જે લગન છે ભિવંડી વાડીમાં, ત્યાં મમ્મી પપ્પા આજે ગયા છે. અને કાલે અમને ભિવંડી સચ્ચાઈ માતાના મંદિરમાં જવાનું છે. નામકરણ વિધિ છે ભિવંડીમાં. તો કાલે અમે ત્યાં જશું. આજે મારી ઓફિસ ચાલુ હતી એટલે આજે અમે લોકો તો ના ગયા લગનમાં. તો અમે લોકો કાલે રવિવારે સવારે વહેલા નીકળશું અહીંયાથી. એમ કે 10 વાગે અમને સચ્ચાઈ માતાના મંદિરમાં પહોંચવાનું છે. તો કાલે 7 વાગે જોઈએ નીકળશું અહીંયાથી. તો હમણાં તો ફિલહાલ હવે જમવાનું બનાવીએ. ચલો પેલા કાંદાના ભજીયા, પેલા મેથીના ભજીયાનું કરું છું. તો આ મેથી લીધી છે મેં. એમાં નમક, ધાણા જીરો, હલ્દી, થોડોક ચાટ મસાલો, પછી તલ પણ નાખ્યા છે મેં, પછી અજમો, નમક, લીંબુ, થોડુંક સાકર. હવે હું નાખીશ બેસન. તો ચલો બનાવીએ. તો કોના કોના ફેવરેટ છે મેથીના ભજીયા કમેન્ટ કરજો. મેથીને પહેલા પાણીથી ધોઈ નાખશું. આમાં બેકિંગ સોડા પણ મેં નાખ્યા છે. અને હવે ગરમ તેલ થોડુંક આમાં નાખીશું. અને પાણી થોડુંક જ નાખશું, વધારે પાણી નથી નાખવાનું. તો બસ ઓફિસ થી આવી, વાસણ ચડાવ્યા બાકી હતા, એ કપડા સુકાવાના મશીનો બાકી હતા, એ કર્યા. પછી જીનીસને મેં મૂવી જોયું. કઈ મૂવી જોયું? મેરે હસબન્ડ કી બીવી. હા, તમે લોકોએ મૂવી જોયું મેરે હસબન્ડ કી બીવી. આપણે ટીવી માં જોયું ને, એ હમણાં રિલીઝ થઈ છે મૂવી. પણ ટીવી માં આપણે જોઈ લીધું. અડધી કલાકનું જોયું છે. પછી ડિનર બનાવવાનો ટાઈમ થઈ ગયું. તો ચલો પેલા બનાવી લઈએ. તો હવે હું કાંદાના ભજીયાની તૈયારી કરું છું. એમાં પણ મેં ધાણા જીરો, નમક, હલ્દી, ચાટ મસાલો, પછી મરચા વાટીને નાખ્યા છે, અદરક મરચા. હવે બેસન નાખીશ. ઘણા ટાઈમ પછી જેને ભજીયા બન્યા ને કાંદાના. હા, ભજીયા તો વરસાદમાં બહુ મજા આવે. ભજીયા ચાઈને વરસાદ. હા, ઈ જ. હિલ સ્ટેશન પર ગયા હોય આપણે ત્યારે મજા આવે. હા, ઠંડુ વાતાવરણ. હા, એ દિવસ હોયો ગયો. સવારે જમવાનું બનાવીને ડબ્બો લઈને હું ગઈ હતી ઓફિસ. પછી ઓફિસ થી આવી, પછી જીનીસમાં નીચે મહિલા હતા, માર્કેટ ગયા સામાન લેવું તો એ લીધું. શું લીધું? બો લીધો. હમણાં એની ફેશન છે ને વાળમાં નાખવાની બો. ઘણા છોકરી નાખતા હોય. હા, હમણાં એની ટ્રેન્ડ ચાલે છે.
બાકી કેવો હતો આજનો દિવસ? સારો હતો, કામ હતું વધારે. બસ હવે વહેલા સુઈ જાશું, કાલે વહેલું ઉઠવાનું છે. તો આજે મમ્મી પપ્પા ભાઈ ભાભી જે લગ્નમાં ગયા છે, આજે સંગીત સંધ્યા છે, મામેરું છે આજે, અને કાલે અચ્છા. સન્ડે ભિવંડી વાડીમાં લગ્ન છે. તો આપણે બી લગ્નમાં જ આવવાનું છે, પણ આપણે અહીંયા જાશું સચ્ચાઈ માતાના મંદિરમાં. હવે આપણે ગરમ તેલ નાખશું, મેથીમાં થોડું. આ તેલ કેના માટે? તો સારા થાય. તો ગેસની ફ્લેમને મીડિયમ રાખશું. પહેલા આપણે મેથીના ભજીયા બનાવશું. અમે 2 જણ જ જમવામાં છે, એટલે મેં થોડુંક જ બનાવ્યું છે. અને કાલે પાછા અમે છીએ નહીં, તો વસશે તો પછી કોઈ નહીં ખાય. આ મેથીના ભજીયા તળાઈને ત્યારે આખા ઘરમાં બધે ખુશ્બુ પહોંચી જાય, બારે ઇવન ખુશ્બુ વયા જાય કે ખબર પડી જાય કે હા અહીંયા કઈક ભજીયા બને છે. તો મેથીના ભજીયા બનાવો, થોડીક કડવાશ તો રહેવાની જ છે. શક્કર, લીંબુ નાખીએ તો બી. મેથીના બની ગયા, હવે કાંદાના. ક્રન્ચી બન્યા, સારા બન્યા જરા. પ્લીઝ ટેસ્ટ કરીને બતાવો કેવા બન્યા છે. મોક બહુ નાખો, મસ્ત. એકદમ મસ્ત બન્યા છે. જો ક્રન્ચી ક્રંચ અવાજ આવે છે. ઈ જ ક્રન્ચી સારા બન્યા. ઘણા લોકો ક્રંચ માટે ચોખાનો લોટ નાખે, પણ મેં બેસન જ નાખ્યું છે ખાલી. મજા આવી ગઈ. એકદમ મસ્ત. મજા આવી ગઈ. મજા આવે ગઈ. મજા આવી ગઈ. હવે કાંદાના ભજીયાની વારી. તો હવે મારા ફેવરેટ કાંદાના ભજી તરાય છે. યે, મને એ ભાવે. ક્રન્ચી બને ને તો મજા આવે. હા, એ તો છે. બાર શું હોય ખબર છે, એ લોકો ક્યારના બનાવેલા પડ્યા હોય તો એ એકદમ નરમ થઈ ગયા હોય. ગરમ ગરમ જ એકચ્યુઅલી આ ભાવે એમ. હા, ગરમ જ ભાવે. આપણે લાસ્ટ ટાઈમ ક્યાં ખાધા હતા? પુણે ખાધા હતા કે નાસિક? અહીંયા ખાધા હતા, માથેરાન ખાધા હતા. મસ્ત બને હા, એ ક્રન્ચી. ક્યાં મસ્ત હતું હા, ભજીયા. પપ્પા મમ્મીને આપણે લઈ ગયા હતા ને માથેરાન. ત્યારે સવારે આપણે નાસ્તો ઈ જ બધું કર્યું હતું. ભજીયા, હા, વડાપાવ. મને મજા આવી હતી. મસ્ત હતું. આ છે મેથીના ભજીયા. મસ્ત બન્યા છે આંટી. થેન્ક યુ. વેલકમ. તો તમને ચાય નથી પીવી? નહીં, આવજો ને સુમે સ્પ્રાઇટ. ઠીક છે, ચલો. બાય. તો જેની સોસ અને સ્પ્રાઇટ આરે મજા માણે છે. ઓફિસથી હું આવી, પછી માર્કેટ ગયા. મારે આઈબ્રો કરાવવો તો મેં આઈબ્રો કરાવ્યો, શોપિંગ કરી. તો બસ આજનો દિવસ સેટરડે વયો ગયો એમ જ. તો અમે લોકો માર્કેટ ગયા હતા, તો માર્કેટથી મેં આ લીધું. તો હમણાં છે ને આની બહુ ફેશન છે, આને બહુ કહેવાય. અને આ પાછળ છે ને પિન સાથે છે, એટલે આપણે હાફ પોની લેશું ને તો ડાયરેક્ટ આ અટેચ થઈ જશે. તો ચલો હવે ફટાફટ સૂઈ જઈએ. કાલે વહેલું 6 વાગે ઉઠવાનું છે, પછી અમે નીકળશું ભિવંડી જવા માટે. તો હવે અમે જઈએ છીએ મારા માયકે, ત્યાંથી અમે જઈશું ભિવંડી. તો સવારે અહીંયા મસ્ત ફૂલની માર્કેટ ભરાઈ છે. 7 વાગ્યા છે, પણ અહીંયા ફૂલની માર્કેટ એકદમ મસ્ત ભરાઈ છે. હોલસેલ માર્કેટ છે આ. તો હવે અમે જઈએ છીએ ભિવંડી.
કિયારા શું નામ કાયરા કાયરા બાય ભિવંડી જઈને પહેલાં અમે ગયા મધુમાસીના ઘરે, પછી અમે ગયા રંજન માસીના ઘરે. મને नहीं ठोकी देती है. जिसको साइकिल नहीं आता चलाने को. साइकिल मुझे आता नहीं है, इसमें साइड भी लेना. अच्छा. पीठ नहीं. इतने सालों के बाद मैं साइकिल में बैठी हूँ. बस હવે ટર્ન તો માર. ये टोकी नहीं देता. મારા કાકાના દીકરીને ત્યાં લક્ષ્મી આવી, તો આજે નેમ સેરેમનીનો પ્રોગ્રામ છે. ઘણી બધી અમે ગેમ રમી, તો નેક્સ્ટ વિડીયો જોજો જરૂર. બધા કે પેલી બેટી ધનની પેટી, આપણે એમ નહીં કહેશું પેલી બેટી ધનની પેટી નહીં, પેલી बेटी देशनी बेटी. है भाई, क्या बात है. अगर ये पेट्रियटिज्म सब में आ जाए तो आई एम श्योर कि भारत बहुत आगे आगे निकलने वाला है. શું વાત છે ભાઈ, આટલી જગ્યામાં પણ આટલું મસ્ત એકદમ વન્ડરફુલ. આ શું બનાવ્યું? આ વન્ડરફુલ ટોય ભાઈ. આ બધું તમને જોવા મળશે બીજા વિડીયોમાં, તો નેક્સ્ટ વિડીયો જોજો જરૂર. બેલ આઇકોનને પ્રેસ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ભિવંડીથી આવીને પહેલાં અમે ગયા માયકે, પછી હવે અમે જઈએ છીએ મારા સસુરાલ. તો હું અને જીનીસ ઘરે આવી ગયા છીએ. મમ્મી પપ્પા ભાઈ ભાભી હજી ભિવંડી છે, કેમ કે ભિવંડીવાડીમાં લગ્ન છે, તો રાતનું જમવાનું પણ છે. તે લોકો બધા જમી કરીને આરામથી 9 વાગ્યા પછી આવશે, અને હમણાં વાગ્યા છે 7 અને અમે લોકો ઘરે આવી ગયા છે. आई होप आज को वीडियो आप लोग को अच्छा लगे तो प्लीज लाइक शेयर कमेंट एंड सब्सक्राइब टू आवर चैनल. मिलते हैं न्यू वीडियो में, तब तक के लिए बाय बाय.